નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢના કાળવા ચોકમાં અનુસૂચિત સમાજના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો જૂનાગઢના સંજય સોલંકી પર મારી અને અપહરણના મામલે અનુસૂચિત સમાજના આગેવાનોએ કાળવા ચોકમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 હુમલાખોરોની અટક કરી હતી, ત્યારે પોલીસ વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી નગ્ન હાલતમાં હુમલો કરનાર ડમી આરોપી રજૂ ન થાય તે માટે ઓળખ પરેડની માંગ કરી છે. ગોંડલના ધારાસભ્યના પરિવારજનોની દબંગગીરી સાથે વિરોધ હોવાનું જણાવી ભાજપ કે ક્ષત્રિય સમાજનો સાથે વાંધો ન હોવાની કરી હતી સ્પષ્ટતા. ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત સાગરીતોના હુમલાની ઘટનાના અનુસૂચિત સમાજના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ આગામી તારીખ 12મી જૂનના રોજ જૂનાગઢથી બાઇક રેલી, કાર રેલી ગોંડલ સુધી કાઢવાની કરી હતી જાહેરાત. ગોંડલ વિસ્તારમાં ધારાસભ્યના પરિવારનો ભોગ બનનાર કે ખોફથી ડરતા લોકોનો ભય દૂર કરવા બાઇક રેલી કાઢી હતી નું આયોજન કરાયું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. અમારા સમગ્ર અનુજાતિ સમાજની માંગ હતી કે ગણેશ ગોંડલને પકડી અને જેલના સળિયાની પાછળ ધકેલે, ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ અને જુનાગઢ જિલ્લા પોલીસ વડાની કામગીરીથી અમને કોઈ શંકા નથી. જ્યારથી અમારા જુનાગઢના એસપી સાહેબ મહેતા સાહેબ આવ્યા ત્યારથી કાયદો અને વ્યવસ્થા અમારા જુનાગઢમાં બરાબર ચાલે છે. પણ આ જયરાજસિંહનો દીકરો અને વર્તમાન ધારાસભ્યનો દીકરો, ગીતાબાનો દીકરો ગણેશ ગોંડલ, જે રાજાશાહીમાં જીવતા હતા, એને અમે લોકશાહીનો અહેસાસ કરાવ્યો છે. સમગ્ર અનુજાતિ સમાજ, ગુજરાતના દલિત સમાજના હું આભારી છું. જયારે જયારે દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે મારો સમાજ એકઠો થઈ જાય છે અને જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના સમગ્ર આગેવાનોએ જે મને મદદ કરી છે, નાના મોટા કાર્યકર્તાઓ મદદ કરી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જુનાગઢ પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું. અને હું અમારા સમાજે નક્કી કર્યું છે, જુનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ, કે આપણે ગોંડલ 12 તારીખે જવાનું. અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામુ નથી. અમારી લડાઈ માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવાર હારે છે. અમારે કોઈ ક્ષત્રિય સમાજ હારે પણ વાંધો નથી. આ જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ગણેશની જે દબનગીરી છે, એની દબનગીરી સામે અમારે અનુજાતિ સમાજના લોકોને વાંધો છે. અમને અટક કરી છે એ બદલ જુનાગઢ પોલીસનો આભાર. પણ જુનાગઢ પોલીસને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ ડમી આરોપી ના આવે અને જે મારા છોકરાને મારવામાં છે એ જ આવે અને અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ પાસે માંગણી છે.